હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચર સિરીઝના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આના પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી વિદ્યુત ભારની બેઝિક ઇન્ફોર્મેશન વિશે. પછી આપણે વાત કરી હતી કે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય એનો મતલબ એ થાય છે કે તમારે એ પદાર્થમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડશે. કાં તો એ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરીને બહાર લઈ જાઓ છો અથવા તો એ પદાર્થ પર ઇલેક્ટ્રોન લાવી રહ્યા છો તમે. જો કોઈ પદાર્થને ઋણ વિદ્યુત ભારિત કરવો છે એનો મતલબ એ થાય કે તે પદાર્થને ઇલેક્ટ્રોન મળ્યા હશે. જ્યારે ધન વિદ્યુત ભારિત કર્યો છે એનો મતલબ એ થાય કે તમે એ પદાર્થ પાસેથી ઇલેક્ટ્રોન લઈ ગયા છો. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે ધારો કે કોઈ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન નીકળે છે, એનો મતલબ એ પરમાણુ હવે ધન આયન બની ગયો છે. અને જો એક ઇલેક્ટ્રોન નીકળી રહ્યો છે એનો મતલબ એવો થાય કે તેનો વિદ્યુત ભાર +E બન્યો હશે. એ જ રીતે ધારો કે કોઈ પદાર્થ એક ઇલેક્ટ્રોન મેળવે છે, એનો મતલબ થાય કે તેનો વિદ્યુતભાર -E જેટલો થયો હશે. આ બેઝિક ઇન્ફોર્મેશન તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે વાત કરીએ કે કોઈ પદાર્થને જો વિદ્યુતભાર મળે છે અથવા તો એ પદાર્થ ધારો કે ધન અથવા તો ઋણ વિદ્યુતભારિત થાય છે, તો તેનો વિદ્યુતભાર કેટલો હોઈ શકે. ધારો કે હું પદાર્થને ધન વિદ્યુતભારિત કરી રહ્યો છું. મેં એમાંથી એક ઇલેક્ટ્રોન નીકાળ્યો છે. જો એક ઇલેક્ટ્રોન નીકાળ્યો હશે તો તે પદાર્થનો વિદ્યુતભાર લખવો હશે આપણે. ધારો કે એમાંથી એક ઇલેક્ટ્રોન નીકાળ્યો છે આપણે, તો એ પદાર્થનો વિદ્યુતભાર લખવો હશે તો આવું લખી શકાશે +E. ધારો કે આપણે બે ઇલેક્ટ્રોન નીકાળ્યા હશે તો એની જગ્યાએ આવું લખી શકાય કે એનો વિદ્યુતભાર થયો હશે +2E. ધારો કે આ રીતે ત્રણ વિદ્યુતભાર નીકાળ્યા હોય તો, ત્રણ ઇલેક્ટ્રોન નીકાળ્યા હોય તો એનો વિદ્યુતભાર લખી શકાય +3E. ધારો કે આવા 4 ઇલેક્ટ્રોન નીકળ્યા હોય તો +4E લખાશે. એ જ રીતે ધારો કે આપણે કોઈ પદાર્થમાંથી n ઇલેક્ટ્રોન નીકાળ્યા છે. જો n ઇલેક્ટ્રોન નીકાળ્યા હોય તો આ રીતે લખી શકાય કે એનો વિદ્યુતભાર બન્યો છે +n × E જેટલો. એ જ રીતે ધારો કે કોઈ પદાર્થે એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે. જો એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો હોય તો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ શું લખાય? -E. ધારો કે આ રીતે બે ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો લખાશે -2 × E. ધારો કે આ રીતે એને n ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો એનો વિદ્યુતભાર લખી શકાય -n × E. જ્યાં n શું છે? 1 2 3 એ રીતે છે. એ રીતે અહીંયા પણ n 1 2 3 છે. તો એનો મતલબ કહી શકાય કે કોઈ પદાર્થને ધારો કે આપણે વિદ્યુતભારિત કરીએ છીએ તો એનો જો મારે ચાર્જ લખવો છે તો ચાર્જ આ રીતે લખી શકાશે Q = n × E. જ્યાં n ની કિંમત ધન હોઈ શકે છે, n ની કિંમત ઋણ હોઈ શકે છે. અને જો કોઈ પદાર્થ વિદ્યુતભારિત છે જ નહીં તો n ની કિંમત 0 પણ હોઈ શકે છે. ઇન શોર્ટ, જો હું કોઈ પદાર્થનો વિદ્યુતભાર લખવા માંગુ છું તો વિદ્યુતભાર શું લખાશે? Q = n × E. જ્યાં n belongs to z લખાય. z આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓ છે. 0 પણ આવી શકે, 1 2 3 થી ઇન્ફાઇનાઇટ સુધી, પ્લસ ઇન્ફાઇનાઇટ, સેમ એ રીતે માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી. તો પદાર્થ ધન વિદ્યુતભારિત હોઈ શકે છે, ઋણ વિદ્યુતભારિત અથવા તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એનો ચાર્જ શું લખાશે? Q = 0. જો n = 0 લખી દઈએ તો આપણે મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર જો મારે લખવો હોય તો એ હંમેશા E ના પૂર્ણાંક સ્વરૂપમાં હશે. ધારો કે હું ધન વિદ્યુતભારની વાત કરું છું તો કાં તો 1E હશે, કાં તો 2E હશે, કાં તો 3E હશે. આવું ઇન્ફાઇનાઇટ સુધી થઈ શકે છે. એ રીતે માઇનસમાં પણ એ રીતે -1E, -2E, -3 પણ અપૂર્ણાંક સંખ્યાઓ અથવા તો દશાંશ ચિહ્નમાં સંખ્યાઓ પોસિબલ નથી. કારણ શું છે? કાં તો તમે એક ઇલેક્ટ્રોન નીકાળી શકો, કાં તો બે ઇલેક્ટ્રોન નીકાળી શકો. હાફ ઇલેક્ટ્રોન, અડધો ઇલેક્ટ્રોન જવું શક્ય નથી. એ રીતે 1.5 ઇલેક્ટ્રોન ક્યારે નહીં જાય? આ ખ્યાલ આવ્યો છે તમને? તો એનો મતલબ કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એ હંમેશા E ના પૂર્ણાંકના સ્વરૂપમાં હોય છે. જ્યાં E જે છે એને કહેવાય છે મૂળભૂત વિદ્યુતભાર. આ ફંડામેન્ટલ ચાર્જ કહેવાય એને. આ મૂળભૂત વિદ્યુતભાર છે. અંગ્રેજીમાં એને કહેવું હોય તો ફંડામેન્ટલ ચાર્જ છે. આપણી બેઝિક ઇન્ફોર્મેશન મેં E ની કિંમત તમને વાત કરેલી છે લાસ્ટ લેક્ચરમાં. અને જે E છે એની જો મારે વેલ્યુ લખવી હોય તો વેલ્યુ છે 1.6 × 10⁻⁻19 કુલમ. આ ફંડામેન્ટલ ચાર્જ છે.
આના ગુણાંકના સ્વરૂપમાં કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર લખી શકાય. તો આ જે ઇક્વેશન લખ્યું છે અથવા તો વિદ્યુતભારની આ જે પ્રોપર્ટી છે કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર E ના ગુણાંકના સ્વરૂપમાં હોય છે, આ જે પ્રોપર્ટી છે એને કહેવાય છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. અંગ્રેજીમાં એને કહેવાય ક્વોન્ટાઇઝેશન. હવે ક્વોન્ટાઇઝેશનનો મતલબ શું છે અથવા ક્વોન્ટમીકરણનો મતલબ શું છે? ક્વોન્ટમીકરણનો મતલબ થાય કોઈ ભૌતિક રાશિ અસતત સ્વરૂપે હોય. અહીં શું કહે છે કે જે ચાર્જ છે એ E ના ગુણાંકના સ્વરૂપમાં હોય છે. મતલબ E જે ચાર્જની કિંમત છે એ કાં તો પ્લસ E હશે કાં તો 2E હશે. દશાંશ ચિહ્નમાં કિંમતો પોસિબલ નથી. આવું જ એક ઇક્વેશન તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો કે ધારો કે મારે એક ફોટોનની ઉર્જા લખવી હોય તો એક ફોટોનની ઉર્જા લખી શકાય h * μ. આપણને ખ્યાલ છે કેમિસ્ટ્રીમાં તમારી ઇક્વેશન આવ્યું હશે કે એક ઇલેક્ટ્રોનની ઉર્જા એક ફોટોનની ઉર્જા એ લખાય છે h μ. ધારો કે બે ફોટોન હોય તો ફોટોન તમને ખ્યાલ હશે ફોટોન શું છે? ક્વોન્ટા ઓફ લાઇટ, પ્રકાશનું કણ સ્વરૂપ લઈએ છીએ આપણે. ધારો કે પ્રકાશનું કણ સ્વરૂપ છે તો એક કણ, પ્રકાશનો એક કણ છે ને આપણે ફોટોન કહીએ છીએ. ધારો કે આવા બે કણ લઈએ તો એ બે ફોટોનની ઉર્જા લઈ શકાય 2h μ. ધારો કે આવા આપણી પાસે n નંબર ઓફ ફોટોન્સ છે તો ત્યાં ઉર્જા તમે લખી શકો છો nh μ. આને ઉર્જાનું ક્વોન્ટમીકરણ કહેવાય. જે રીતે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ રીતે અહીં ઉર્જાનું ક્વોન્ટમીકરણ છે. તો હવે જે સમજાવું છું કે તમે 11th માં જે ભણ્યા છો એ ક્લાસિકલ મિકેનિક્સ હતું. ત્યાં આપણે ક્લાસિકલ મિકેનિક્સની વાત કરતા હતા. ક્લાસિકલ મિકેનિક્સમાં ઉર્જાની બધી જ કિંમતો પોસિબલ છે. ક્લાસિકલ મિકેનિક્સમાં આપણે ભણ્યા છે કે 1 જૂલ ઉર્જા પણ હોઈ શકે, 1.5 જૂલ ઉર્જા પણ લખી શકાય, 1.25 પણ લખી શકાશે, 1.25555 જૂલ ઉર્જા પણ હોઈ શકે છે. જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં શું કહે છે કે ધારો કે ફોટોનની ઉર્જા લખવી હોય કાં તો h μ છે, કાં તો 2h μ છે, કાં તો 3h μ છે. વચ્ચેની કિંમતો પોસિબલ નથી. કારણ કે હાફ ઇલેક્ટ્રોન નહીં હોઈ શકે, હાફ ફોટોન નહીં હોઈ શકે. એક ફોટોનની ઉર્જા h μ, બે ફોટોનની 2h μ. 2.5h μ ક્યારે નહીં હોઈ શકે? અડધો ફોટોન પોસિબલ નથી. સેમ આવું જ તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે તમે ધારો કે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે એમાં ઉર્જા ધારો કે મારે લખવી છે તો ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઉર્જા આપણે શું લખીએ છીએ? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ n બરાબર 1 મતલબ ધરા અવસ્થાની વાત થઈ છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા મતલબ n બરાબર 2 એમાં તમે ઉર્જા લખી હશે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 3 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ત્યાં તમે ઉર્જા લખી હશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ રીતે ઇન્ફાઇનાઇટ લેવલ લખી શકાય છે. તો આમાં તમે ભણ્યા હતા કે ઇલેક્ટ્રોન કાં તો આ કક્ષામાં હોઈ શકે, ધરા અવસ્થામાં હોઈ શકે, કાં તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોઈ શકે. એનો મતલબ થાય કાં તો ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોઈ શકે, કાં તો -3.4 હોઈ શકે. એની વચ્ચેની કિંમતો પોસિબલ નથી. મતલબ અહીં જે ઉર્જાઓ છે એ કન્ટિન્યુઅસ નથી. ક્લાસિકલ મિકેનિક્સમાં જે તમે 11th માં ભણ્યા છો જ્યાં ન્યૂટનના સમીકરણોનો ઉપયોગ કરીને આપણે ઉર્જાઓ લાવતા હતા તો ઉર્જાની ગમે તે કિંમતો પોસિબલ હતી. ત્યાં 1 જૂલ ઉર્જા પણ હોઈ શકે કોઈ પદાર્થની, 1.005 પણ લખી શકો છો, ગમે તે ઉર્જા લખી શકો છો. ત્યાં દશાંશ ચિહ્નમાં પોસિબલ હતું બધું. અહીં શું કહે છે? કાં તો ઇલેક્ટ્રોન અહીંયા છે કાં તો અહીંયા છે. વચ્ચેની કિંમતો પોસિબલ નથી. વચ્ચે ઇલેક્ટ્રોનની કોઈ જ ઉર્જા નહીં હોઈ શકે. તો આ ક્વોન્ટમ મિકેનિક્સ છે જ્યાં અસતતતા હોતી હોય. કાં તો ફોટોનની ઉર્જા h μ છે, કાં તો બે હશે તો 2h μ હશે. એ જ રીતે અહીંયા જે ચાર્જ છે કોઈ પદાર્થનો ચાર્જ કાં તો E હશે કાં તો 2E હશે. તો આને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. ઇન શોર્ટ ક્વોન્ટમીકરણનો મતલબ થાય અસતતતા. સતત વસ્તુ પોસિબલ નથી. કાં તો તમે પહેલા પગથિયે હોઈ શકો, કાં તો તમે બીજા પગથિયે હોઈ શકો, વચ્ચે ક્યાંય ના હોઈ શકો. આ ક્વોન્ટમીકરણ છે. આ ખ્યાલ આવશે. તો ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સનો ફરક આટલો જ છે
તમે જે શ્રોડિંજર ઇક્વેશનો કેમિસ્ટ્રીમાં યુઝ કર્યા હશે બધા ક્વોન્ટમ મિકેનિક્સ છે, ત્યાંના પરથી તમે આ બધી ઉર્જાઓ બધું લાવતા હતા. તો ત્યાં જે આપણે વાત કરી હતી એ બધી ક્વોન્ટમ મિકેનિક્સની વાત હતી. તમે કેમિસ્ટ્રીમાં આ બધું ભણ્યા હશો કે ફોટોનની ઉર્જા h મ્યુ છે, 2h મ્યુ છે, nh મ્યુ છે. તો ક્વોન્ટમ મિકેનિક્સનો મતલબ અસતતતા થાય. ક્લાસિકલ મિકેનિક્સ એવું કહે છે કે ઉર્જાની બધી જ કિંમતો પોસિબલ છે. આવું તમે વિદ્યુત ભાર માટે પણ આપણે લાવ્યા, ઉર્જા માટે પણ લાવ્યા છો, વેગમાન માટે પણ આવું લાવી શકાય છે. ઓકે, આ તમને ખ્યાલ આવ્યો હશે. એક બીજી વાત યાદ રાખો, ફંડામેન્ટલ ચાર્જ, ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે અથવા તો પ્રોટોનનો જે ચાર્જ છે એ ફંડામેન્ટલ ચાર્જ છે. ફંડામેન્ટલ ચાર્જ કેટલો હોય છે? 1.6 × 10⁻⁹ કુલમ. તો કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર મારે લખવો હોય તો કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર એ હંમેશા E ના પૂર્ણાંક ગુણાંક સ્વરૂપે હોય છે. અને આ જે નિયમ છે, આ જે ઇક્વેશન છે q = Ne, એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે આનો ઉપયોગ કરીને MCQ કઈ રીતે આવી શકે? ધારો કે તમને MCQ રીતે પૂછે કે એક પદાર્થનો ધારો કે ક્વેશ્ચન આ રીતે છે કે એક પદાર્થનો વિદ્યુતભાર 1 કુલમ છે. મેં ધન લખ્યો છે, 1 કુલમ. 1 કુલમ ધન લખ્યો છે એનો મતલબ થાય કે એ પદાર્થે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. તો ક્વેશ્ચન આ રીતે પૂછી શકે કે ધારો કે કોઈ પદાર્થનો વિદ્યુતભાર 1 કુલમ છે તો તેણે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે? ધારો કે આ રીતે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો આપણી પાસે ઇક્વેશન શું છે? q = Ne, અને પદાર્થનો વિદ્યુતભાર તમને કેટલો આપ્યો છે? 1 કુલમ જેટલો. q = n × E. એનો મતલબ મારો શોધવાનું શું છે? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ લાવવાના છે મારે n. n ને જો સમીકરણનો કરતા બનાવીએ તો આ રીતે લખી શકાય q / E. ચાર્જ કેટલો છે? 1 કુલમ છે. E ની કિંમત કેટલી છે? 1.6 × 10⁻⁹ કુલમ તો ઉડી ગયા, કારણ કે આપણે સંખ્યા લાવવાની છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેનો કોઈ એકમ નહીં હોઈ શકે. 1 / 1.6 એની કિંમત આજે 0.625. આ ઉપર જશે તો 10⁻⁹ થશે. 0.625 ની જગ્યાએ 6.25 લખું તો 6.25 × 10⁻18 આટલા ઇલેક્ટ્રોન્સ, આટલી સંખ્યામાં એને ઇલેક્ટ્રોન્સ ગુમાવ્યા હશે જો એનો ચાર્જ 1 કુલમ જેટલો ધન વિદ્યુતભારિત થયો હશે તો. આ કિંમત યાદ રહે તો સારું છે. ઘણી વખત MCQ પૂછાય છે અને ત્યાં આપણી પાસે કેલ્સી નથી હોતું તો કેલ્ક્યુલેશનમાં થોડો ટાઈમ લાગશે, એટલા માટે તો યાદ રહી જાય તો સારું છે. તો જો મારે 1 કુલમ જેટલો વિદ્યુતભાર મેળવવો હોય તો 1 કુલમ જેટલો વિદ્યુતભાર મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે? 6.25 × 10⁻18 છે. જો ખૂબ મોટી સંખ્યા છે, જો 1 કુલમ જેટલો વિદ્યુતભાર પણ જો મેળવવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા પડે? 10⁻18 જેટલા વધારે. 1 ઇલેક્ટ્રોન ગુમાવીએ છીએ તો કેટલો ધન વિદ્યુતભારિત થાય છે? 1.6 × 10⁻⁹ કુલમ જેટલો ધન વિદ્યુતભાર આવે છે. 10⁻⁹ છે. અને 1 કુલમ જેટલો વિદ્યુતભાર લાવવો હશે તો 6.25 × 10⁻² છે. 10⁻18 ખૂબ મોટા સંખ્યાના ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. એનો મતલબ 1 કુલમ જે વિદ્યુતભાર છે એ ખૂબ મોટી કિંમત છે. 1 કુલમ જેટલો ધન વિદ્યુતભાર લાવવાનો મતલબ ઘણી મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન્સ ગુમાવવા પડશે. આ ખ્યાલ આવ્યો હશે તમને? એનો મતલબ 1 કુલમ એ ખૂબ મોટો વિદ્યુતભાર છે. એટલે રેગ્યુલર લાઈફમાં જે આપણે વિદ્યુતભારની કિંમતો લખતા હોઈએ છીએ ત્યાં કુલમ નથી લખતા હોતા, માઇક્રો કુલમ, પીકો કુલમ એ રીતે સંખ્યા લખતા હોય છે. નેનો કુલમ એના એકમોમાં આપણે વિદ્યુતભાર લખતા હોઈએ છીએ, કારણ કે 1 કુલમ વિદ્યુતભાર એ ખૂબ મોટી કિંમત છે. આઈ હોપ તમને અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે. ઓકે, સ્ક્રીન પોઝ કરો. બોર્ડ પર જે લખ્યું છે એ તમારી નોટ્સમાં ઉતારી દો. આ લખાઈ ગયું હશે તમારે? ઓકે,
હવે અલગ અલગ જે કણ છે આના વિદ્યુત ભાર કઈ રીતે લખી શકાય? હવે જે લખવાનું છે ઇન્ફોર્મેટિવ છે, જે યાદ રાખવાનું છે આ ચેપ્ટર અને આની પાછળના ચેપ્ટરોમાં, ઇવન કેમિસ્ટ્રીમાં પણ તમારે ખૂબ કામ આવવાનું છે. હવે હું વાત કરું છું કે અલગ અલગ જે કણ છે એ અલગ અલગ કણના વિદ્યુત ભાર કઈ રીતે લખી શકાય છે. એમાં સૌપ્રથમ વાત કરીએ, જો પહેલા આપણે અલગ અલગ કણની વાત કરવાના છીએ. કણ, પછી એની સંજ્ઞા શું છે, એનો વિદ્યુત ભાર શું છે અને એનું દળ કેટલું છે. આ વસ્તુ આપણે વાત કરવાના છીએ. ધારો કે સૌપ્રથમ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની. તો હવે યાદ રાખો ઇલેક્ટ્રોનની મારે સંજ્ઞા કઈ રીતે લખવી છે. હું ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારની સંજ્ઞાની વાત નથી કરી રહ્યો અહીંયા. હું એક કણની સંજ્ઞા કઈ રીતે લખાય છે એ વાત કરું છું. તમે કેમિસ્ટ્રીમાં એક આ સિમ્બોલ ભણ્યા જ છો, ZXA. ઓલરેડી તમે ભણ્યા છો. તમે કેમિસ્ટ્રીમાં આને કહો છો પરમાણુની સંજ્ઞા છે. ઓલરેડી સાચું જ છે. પણ ફિઝિક્સમાં ન્યુક્લિયસની સંજ્ઞા માટે પણ આપણે આ જ સિમ્બોલ વાપરીએ છીએ. ન્યુક્લિયસ વાળા ચેપ્ટરમાં 12th માં જ પાછળના ભાગમાં સેકન્ડ પોર્શનમાં, જે સેકન્ડ ભાગ છે તમારો એનસીઈઆરટી બુકનો, એમાં ન્યુક્લિયસ વાળું ચેપ્ટર આવશે. તો જે ન્યુક્લિયસ છે એની સંજ્ઞા પણ તમે ZXA લખો છો. આ ધ્યાન રાખો. જ્યાં x આપણને ખબર છે જે તત્વ છે એનો પરમાણુ ક્રમાંક છે. જે x છે એ તત્વનો જે x છે એ તત્વની સંજ્ઞા છે. જે x છે તત્વની સંજ્ઞા છે. z જે છે, આ સમજાવું છું કઈ રીતે છે હમણાં યાદ રાખો. આમાં જ્યારે સંજ્ઞા સમજાવું છું ત્યારે ઓલરેડી ખ્યાલ આવી જશે તમને. z જે છે એ આપણને ખ્યાલ છે કે z શું છે? તત્વનો પરમાણુ ક્રમાંક છે. તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો. હવે પરમાણુ ક્રમાંકનો મતલબ મેં શું કહ્યો હતો તમને? પરમાણુ ક્રમાંકનો મતલબ થાય કે પરમાણુ ક્રમાંક જેટલી સંખ્યામાં એના ન્યુક્લિયસમાં પ્રોટોન રહેલા હશે, અથવા તો એટલા જ ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં હશે. પણ હું અહીંયા ન્યુક્લિયસની વાત કરી રહ્યો છું. મેં તમને આ સંજ્ઞા કોની કીધી છે કે આ જે સંજ્ઞા છે એ ન્યુક્લિયસની સંજ્ઞા છે. હવે જો આ ન્યુક્લિયસની સંજ્ઞા હોય તો ઇલેક્ટ્રોનની વાત થવાની છે જ નહીં. તો z શું બતાવે છે? z શું બતાવશે? તો હું ન્યુક્લિયસની વાત કરતો હોઉં તો z એ પ્રોટોનની સંખ્યા બતાવે છે. એટલે એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? +1. તો z શું બતાવે છે? z આપણને બતાવે છે એનો વિદ્યુતભાર. z શું બતાવશે? તમે જે કણ લખી રહ્યા છો એ કણનો વિદ્યુતભાર પ્લસ E ના ગુણાંકમાં. ઓકે, એનો મતલબ ધારો કે હું કાર્બન માટે કાર્બનના ન્યુક્લિયસની સંજ્ઞા લખતો હોઉં કે 6C12 છે. તો C શું છે? એ કાર્બનની સંજ્ઞા થઈ ગઈ જે તત્વ આપ્યું હતું એની. 6 શું બતાવશે? કે કાર્બનના જો ન્યુક્લિયસ છે, કાર્બનનો જે ન્યુક્લિયસ છે, અથવા તો કાર્બનનો જે મેં કણની વાત કરું છું, મતલબ ન્યુક્લિયસની જે વાત કરું છું, એ ન્યુક્લિયસનો ચાર્જ કેટલો હશે? 6 * E. મેં આ બતાવ્યું છે કે કાર્બનનું જે ન્યુક્લિયસ છે એ કાર્બનના ન્યુક્લિયસનો ચાર્જ કેટલો હશે? +6 * E. આ ખ્યાલ આવ્યો હશે તમને? એ શું બતાવે છે? એનું ન્યુક્લિયસના દળ, જે તત્વ છે એના ન્યુક્લિયસનું દળ બતાવે છે. કારણ કે આપણે સિમ્બોલ કોનો લખી રહ્યા છીએ? ન્યુક્લિયસનો. તો એ શું છે? એ આપણને ખ્યાલ છે પરમાણુ દળાંક કહેતા હતા તમે. પરમાણુ દળાંકનો મતલબ શું હતો? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન, અને આપણને ખ્યાલ છે કે પ્રોટોન લઈએ કે ન્યુટ્રોન લઈએ, બંનેનું દળ લગભગ કેવું છે? સરખું છે. તો ધારો કે હું કાર્બન ન્યુક્લિયસની વાત કરતો હોઉં તો એ શું બતાવે છે કે આમાં ટોટલ નંબર ઓફ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કેટલા છે? 12. અને એક પ્રોટોનના દળની કિંમત આપણે શું લખી હતી? માસ ઓફ પ્રોટોન શું લખાય છે? 1.66 × 10⁻⁻27. ઘણી વખતે 1.67 પણ લખ્યું હશે. 10⁻⁻27 ઘાત છે. 1.66 કે 1.67 કોઈ મોટો ફરક નહીં પડે, ચિંતા કરતા નહીં. તો આ જે માસ ઓફ પ્રોટોન છે એને જ તમે 1 એટોમિક માસ યુનિટ કહ્યું હશે.
આ બધું તમારે કેમિસ્ટ્રીમાં 11th માં આવી ચૂક્યું હશે, અથવા તો એને 1U પણ લખાય, યુનિફાઈડ માસ યુનિટ. એટોમિક માસ યુનિટ કહો, યુનિફાઈડ માસ યુનિટ કહો કે માસ ઓફ પ્રોટોન કહો, બધું એકનું એક જ છે. તો જે પ્રોટોન છે, એક પ્રોટોનનું જે દળ છે એને આપણે એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ યુનિટ કહીએ છીએ. તો આવા અહીંયા 12 કણ હશે એના ન્યુક્લિયસમાં, 6 પ્રોટોન હશે અને 6 ન્યુટ્રોન હશે. તો જે ટોટલ ન્યુક્લિયસનું દળ છે એ મારે લખવું હોય તો આ જે A ની સંખ્યા છે, એ જે 12 આપ્યા હોય, ધારો કે કાર્બનના ન્યુક્લિયસની વાત કરતા હોઈએ તો એમાં પરમાણુ ગુણાંક 12 છે. તો કાર્બન ન્યુક્લિયસનું દળ લખવું હોય તો કેટલું લખાય? 12 U લખાય. U શું છે? યુનિફાઈડ માસ યુનિટ અથવા તો માસ ઓફ પ્રોટોન છે. તો એક માસ ઓફ પ્રોટોન જેટલું જે દળ છે એના કરતા કાર્બન ન્યુક્લિયસનું દળ 12 ગણું હશે. એનો મતલબ જે A જે છે એનું દળ બતાવે છે. A મતલબ એટોમિક માસ યુનિટના સ્વરૂપમાં એનું દળ બતાવે છે. મતલબ જો કાર્બન ન્યુક્લિયસની વાત કરતો હોય તો કાર્બન ન્યુક્લિયસનું દળ કેટલું હશે? 12 AMU, 12 એટોમિક માસ યુનિટ અથવા તો 12 યુનિફાઈડ માસ યુનિટ અથવા તો 12 ગણું કોના કરતા? એક પ્રોટોનના દળ કરતા. આ ખ્યાલ આવ્યો હશે? તો હવે મારે ટેબલ બનાવવું છે. અલગ અલગ જે કણ છે એ અલગ અલગ કણ ની સંજ્ઞા કઈ રીતે લખાય છે, એનો વિદ્યુત ભાર કેટલો છે અને એનું દળ કેટલું છે, આપણે એની વાત કરીએ છીએ. તો સૌપ્રથમ તો વાત કરીએ ઇલેક્ટ્રોન માટે. તો મારે ઇલેક્ટ્રોનની સંજ્ઞા લખવી છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા લખવી છે તો મને ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન, ધારો કે હું ઇલેક્ટ્રોન માટે સિમ્બોલ આપું છું E. તો જે ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ કેટલો છે? -E. તો હું Z શું કહું છું? એ કણનો વિદ્યુતભાર છે પ્લસ E ના ગુણાંકમાં. તો ઇલેક્ટ્રોન માટે શું લખાશે? -1, કારણ કે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે? -1 * E. આ ખ્યાલ આવશે? બીજું, ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસમાં નથી. મેં તમને કીધું છે એ શું બતાવે છે? ન્યુક્લિયસનું દળ છે. ત્યારે ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસની બહારના ભાગમાં હોય છે, મતલબ એનું ન્યુક્લિયસનું દળ શું છે? 0. તો ઇલેક્ટ્રોન માટેનો સિમ્બોલ આ રીતે તમે ઘણી જગ્યાએ જોવાનો છો. કદાચ તમારે અત્યાર સુધી નહીં આવ્યું હોય તો એક ખ્યાલ રાખજો કે ઇલેક્ટ્રોન આ રીતે લખાય -1 E0. આ કણની સંજ્ઞા છે, ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે. તમે કહેતા હશો કે ઇલેક્ટ્રોન માટે -E લખાય તો એનો વિદ્યુતભાર લખાય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? -E જેટલો. ત્યાં E ની કિંમત શું છે? E ફંડામેન્ટલ ચાર્જ છે 1.6 × 10⁻⁹. મેં આ જે લખ્યું છે ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? -1 * E. Z શું બતાવતો? જો Zx એ લખ્યું છે. ઇલેક્ટ્રોનની સંજ્ઞા મેં શું આપી છે? E. Z મતલબ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E ના ગુણાંકના સ્વરૂપમાં હોય. E ના ગુણાંકના સ્વરૂપમાં Z શું લખાશે? -1 * E મતલબ માઈનસ. અને ન્યુક્લિયસમાં દળ કેટલું છે? 0. એનો મતલબ એ નથી કે ઇલેક્ટ્રોનનું દળ નથી. આ ધ્યાન રાખજો. એવું નથી કીધું કે ઇલેક્ટ્રોનનું દળ નથી. એ એનું ન્યુક્લિયસનું દળ બતાવે છે. નહીં, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં નથી હોતું. મતલબ એનું ન્યુક્લિયસમાં દળ કેટલું છે? 0. પરંતુ એનું પોતાનું દળ તો છે જ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10⁻31 kg. આ ઓલરેડી આપણને ખ્યાલ છે. એટલે આ જે 0 લખ્યો છે, દળ 0 બતાવે છે, પણ કોનું? ન્યુક્લિયસમાં દળ 0 છે. કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં હોતો જ નથી. ઇલેક્ટ્રોન તેની બહારની કક્ષાઓમાં, ન્યુક્લિયસની બહાર કક્ષાઓમાં ભ્રમણ કરતો હોય છે. આ ખ્યાલ આવ્યો હશે? ઓકે. અને આ બધી ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે, ઘણી જગ્યાએ કામ આવવાની છે તમારે. બીજા કણની વાત કરીએ, પ્રોટોન. તો સેમ આવું જ મારે પ્રોટોન માટે લખવું છે. તો પ્રોટોન માટેનો સિમ્બોલ પણ E લખી શકાય. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? +E. એટલે +1 લખી દઈએ. અને પ્રોટોન એ ન્યુક્લિયસમાં હોય છે. ને એક પ્રોટોનનું દળ, એને જ આપણે એટોમિક માસ યુનિટ કહીએ છીએ. તો અહીંયા જે A છે એ ન્યુક્લિયસનું દળ બતાવે છે U ના ગુણાંકમાં. ઓકે, 1E1. અહીંયા +1 લખવાની કોઈ જરૂર નથી, કારણ કે +E ના ગુણાંકમાં જ છે. અહીંયા -1 લખવું પડે, કારણ કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર -E છે. આના +E ના ગુણાંકમાં, તો -1 * E એ બનશે વિદ્યુતભાર. તો 1E1 પણ લખાય છે, અથવા તો પ્રોટોન માટે 1H1 પણ લખાય. H એટલે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન તત્વ માટે યાદ છે આપણને હાઇડ્રોજન અપવાદ છે.
હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં પ્રોટોન હોય છે એટલે હાઇડ્રોજન ન્યુક્લિયસની મારા સંજ્ઞા લખવી હોય તો હાઇડ્રોજન ન્યુક્લિયસના અંદરના ભાગમાં પ્રોટોન જ છે એનો મતલબ એનો વિદ્યુતભાર થાય પ્લસ E અને એ પ્રોટોનનું દળ શું લખાય 1 U 1 એટોમિક માસ યુનિટ मतलब તમે 1H1 લખો છો મતલબ તમે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ લખ્યું છે અને હાઇડ્રોજનનું ન્યુક્લિયસ એનો મતલબ એક પ્રોટોન તો 1E1 લખો અથવા તો 1H1 લખો બંને સેમ છે ઓકે અને દળ કેટલું લખાય માસ ઓફ પ્રોટોન 1.66 into 10 to -27 kg અથવા તો 1 યુનિફાઈડ માસ યુનિટ અથવા તો 1 AM બધું સેમ જ છે ઓકે આ સેકન્ડ પાર્ટિકલ થયો ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ પ્રોટોનની ચલો હવે કોની વાત આવશે ન્યુટ્રોન તો આવો સિમ્બોલ ધારો કે મારે ન્યુટ્રોન માટે લખવો છે તો આપણને ખ્યાલ છે કે ન્યુટ્રોન નો ચાર્જ તો 0 છે ન્યુટ્રોનનો વિદ્યુતભાર છે જ નહીં તો અહીંયા જો મારે ચાર્જ લખવો હોય તો ચાર્જ શું લખાશે 0 ન્યુટ્રોનની સંજ્ઞા લખી દઉં છું n ન્યુટ્રોનનું દળ છે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ હોય છે એક પ્રોટોનનું દળ બોલું કે એક ન્યુટ્રોનનું દળ બોલું બંને સેમ થાય છે ઓકે તો ન્યુટ્રોન માટેનો સિમ્બોલ શું છે 0n1 એનો વિદ્યુતભાર શું થઈ ગયો 0 અને દળ કેટલું થઈ ગયું 1 એટોમિક માસ યુનિટ મતલબ ન્યુટ્રોનનું જે દળ લખવું છે mass of neutron it is approximately equal to mass of proton અથવા તો 1 AMU અથવા તો 1 U ખ્યાલ આવ્યો છે તમને ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હવે આલ્ફા કણ તમે રુથરફોર્ડનો પ્રેક્ટિકલ ને બધું કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે રુથરફોર્ડના પ્રેક્ટિકલમાં સોનાના વરખ પર આલ્ફા કણનો મારો કર્યો હતો આલ્ફા પાર્ટિકલ જે છે અથવા તો આલ્ફા કણ જે છે એ ધન વિદ્યુતભાર છે મતલબ તમે ત્યાં જે આલ્ફા કણ બોલી રહ્યા હતા એ ન્યુક્લિયસ છે કારણ કે ન્યુક્લિયસનો વિદ્યુતભાર ધન હોય છે તો જે આલ્ફા કણની વાત આપણે કરતા હતા એ ઓરિજિનલી હિલિયમનું ન્યુક્લિયસ છે જો હું હિલિયમના ન્યુક્લિયસની વાત કરું તો હિલિયમના ન્યુક્લિયસના અંદરના ભાગમાં બે પ્રોટોન અને બે ન્યુટ્રોન હશે હિલિયમ માટેનો સિમ્બોલ શું લખાય છે He અંદરના ભાગમાં બે પ્રોટોન છે મતલબ હિલિયમના ન્યુક્લિયસનો વિદ્યુતભાર શું આવશે +2 * E +2 * E તો આ Z થઈ ગયું કારણ કે Z શું બતાવે છે E ના ગુણાંકમાં ચાર્જ તો 2 * E એનો ચાર્જ થઈ ગયો ધારો કે મારે ચાર્જ લખવો હશે શું લખાશે +2E અને ન્યુક્લિયસની અંદર ટોટલ નંબર ઓફ ન્યુક્લિયોન્સ ન્યુક્લિયસનો મતલબ ન્યુક્લિયસની અંદર રહેલા કણો બે પ્રોટોન અને બે ન્યુટ્રોન મતલબ ટોટલ નંબર ઓફ ન્યુક્લિયોન્સ કેટલા છે 4 છે મતલબ હિલિયમ ન્યુક્લિયસનું ધારો કે મારે દળ લખવું હોય તો 4 એટોમિક માસ યુનિટ અથવા તો 4 * U લખાશે આ ખ્યાલ આવ્યો છે તમને મતલબ ધારો કે મારે હિલિયમ ન્યુક્લિયસનું દળ લખવું હોય તો 4 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન લખાશે આ બધી ઇન્ફોર્મેશન યાદ રાખજો ખૂબ જ કામ આવવાનું છે એક્ઝામ્પલ્સમાં બધે આલ્ફા કણ હવે યાદ રાખો આલ્ફા કણ શું છે આલ્ફા કણ હિલિયમનું ન્યુક્લિયસ છે જેનો ચાર્જ કેટલો લખાશે +2E અને એનું દળ કેટલું લખાશે +4 એટોમિક માસ યુનિટ 4 AMU અથવા તો 4U અથવા તો 4 ટાઈમ્સ માસ ઓફ પ્રોટોન આલ્ફા કણની વાત કરી હવે તમે કોઈ જગ્યાએ આ રીતે વાંચશો કોઈ ક્વેશ્ચન આપ્યું હશે બીટા કણ આલ્ફા બીટા ગામા રેસ આલ્ફા બીટા અને ગામા તો રેસ એક કણ નથી તો બીટામાં તમે એમાં બે ભણશો બીટા માઈનસ કણ અને બીટા પ્લસ કણ આ ધ્યાન રાખો જે બીટા માઈનસ કણ છે એ ઓલરેડી ઇલેક્ટ્રોન જ છે ખાલી નામ એને આપણે બીટા માઈનસ કહીએ છીએ બીટા માઈનસ ઇલેક્ટ્રોન છે સૌપ્રથમ મેડમ ક્યુરીએ જ્યારે રેડિયો એક્ટિવિટીની શોધ કરી ત્યારે એને ન્યુક્લિયસમાંથી અમુક કણ બહાર નીકળતા લાગ્યા એ વખતે મેડમ ક્યુરીને ખ્યાલ નહોતો કે જે કણ નીકળી રહ્યા છે એ શું છે એટલે એ વખતે એમણે એને કંઈક નામ આપ્યા જેમ કે આપણે કોઈ અજ્ઞાત સંખ્યાને x y z એવા નામ આપીએ છીએ એ રીતે મેડમ ક્યુરીએ નામ આપી દીધા હતા આલ્ફા બીટા અને ગામા એમને એ ખબર પડી હતી કે જે આલ્ફા નીકળી રહ્યા છે જે આલ્ફા કણ જેનું નામ આપ્યું છે ધન વિદ્યુતભારિત હતા પાછળથી જઈને શોધ થઈ કે જે આલ્ફા કણ હતો એ હિલિયમનું ન્યુક્લિયસ હતો એ રીતે જે બીટા જે ઋણ વિદ્યુતભારિત કણ હતા એમને એના નામ આપ્યું હતું બીટા માઈનસ
એટલે એ જે બીટા જે નીકળી રહ્યા હતા એ પાછળથી શોધ થઈ કે બીટા જે નીકળી રહ્યા છે ઓલરેડી ઇલેક્ટ્રોન્સ છે. ઓકે, તો બીટા માઇનસમાં શું છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન માટેના સિમ્બોલ તો આપણે લખ્યા જ છે. તો આ જે વાત કરી છે ઇલેક્ટ્રોનની એ જ બધી વાત બીટા માઇનસ માટે થાય, કારણ કે બીટા માઇનસ ઓલરેડી ઇલેક્ટ્રોન જ છે. તો -1 is 0, ચાર્જ શું લખાશું -e, દળ કેટલું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન જેટલું. પરંતુ જે બીટા પ્લસ કણ છે એ પોઝિટ્રોન છે. હવે જો પોઝિટ્રોન નો મતલબ શું છે? પોઝિટ્રોન નો મતલબ પોઝિટિવ ઇલેક્ટ્રોન, કે જેનું દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું હોય. બધા જ જે ગુણધર્મો છે ઇલેક્ટ્રોનના જેવા જ છે. દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ છે, પરંતુ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે શું લઈએ છીએ? ઋણ. તો જ્યારે આનો વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો જ છે, પરંતુ ધન છે. પોઝિટ્રોનને સાદી ભાષામાં કહેવું તો પોઝિટિવ ઇલેક્ટ્રોન છે, જેનો ચાર્જ એ ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલો પણ ધન છે, દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ છે. તો બીટા પ્લસ કણની વાત કરું તો ખાલી ચાર્જ જે છે એ પોઝિટિવ થઈ જશે. +1 E0, ચાર્જ શું થઈ જશે? +e, દળ એ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ છે, ચાર્જ પોઝિટિવ છે. ઇન્ફોર્મેટિવ છે. આ ટેક્સ્ટ બુકમાં કંઈ આ રીતે આપેલું નથી હોતું, પણ આપણે પાછળ ઘણું જ કામ આવવાનું છે એક્ઝામ્પલ્સ માટે બધું. એટલા માટે તમને અત્યારે લખાવી રહ્યો છું, કારણ કે પાછળ આપણી તકલીફ ના પડે. ઇન્ફોર્મેટિવ છે, થોડું બોરિંગ થાય તો પણ લખીને સ્ટાર્ટ કરી જાય છે એટલે બધી જ ઇન્ફોર્મેશન યાદ રહે તો સારું છે. જો 11th કરતા 12th અમુક લોકોને ઘણું ડિફિકલ્ટ થાય છે. મોટા ભાગે આ સહેલું છે, પણ સમજવામાં, યાદ રાખવામાં અમુક લોકો ગોખતા હોય છે. કારણ શું છે તમને કહું છું કે 11th ના જે ચેપ્ટર હતા મિકેનિક્સના ચેપ્ટર હતા. તમને આવું કહેવામાં આવતું કે બ્લોક ગતિ કરી રહ્યો છે, તો તમે ઇમેજિન કરી શકો છો વસ્તુ કે બ્લોક ગતિ કરતો હશે, ઘર્ષણ પાછળ લાગતું હશે, બળ કઈ રીતે લાગતા હશે. એ બધું આપણે રોજિંદા લાઈફમાં જોયેલું છે. જ્યારે જે 12th માં જે વાત કરી રહ્યા છે મોટાભાગે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે, જેમાં આપણે ઇલેક્ટ્રોન અથવા વિદ્યુતભારની વાત કરવાના છે, જે નરી આંખે દેખાતું નથી. એટલા માટે તમારી ઇમેજિનેશન કેટલી છે, તમે કેટલું ઇમેજિન કરી શકો છો એની પર ડિપેન્ડન્ટ છે. બાકી 12th ઇક્વેશન વાઇઝ તો ઘણું સહેલું છે. એકવાર જો તમને ઇન્ફોર્મેશન અને થોડા ઇક્વેશનો જે વધારે આવશે થોડા, તો ઇક્વેશનો જો યાદ રહી જાય તો 12th ઘણું સિમ્પલ છે. પણ તમને થોડું સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ એટલા માટે લાગશે કે તમે જે 11th ભણ્યા છો એ તમે રોજિંદા લાઈફમાં જોઈ શકો છો. ગરગડી પર એક પદાર્થ લટકાવ્યો હોય, બીજી બાજુ બીજો પદાર્થ છે, તો એની ગતિને બધું તમે જોયેલું છે. દોલનોની વાત કરીએ તો બધું આપણે જોયેલું છે. જ્યારે એની જે વાત કરવાના છે ઇલેક્ટ્રોનની વાત, કે જે નરી આંખે દેખાતું જ નથી, એ તમારી ઇમેજિનેશન કેટલી સારી છે એની પર ડિપેન્ડન્ટ છે. એટલે ખાસ જ્યારે ચેપ્ટરના સ્ટાર્ટિંગ થઈ રહ્યા હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખજો આમાં. ઓકે, સ્ક્રીન પોઝ કરો. આખું ટેબલ તમારી નોટ્સમાં ઉતારી દો. ખાસ એક તો ઓનલાઈન લેક્ચર ચાલી રહ્યા છે એટલે ખાલી લેક્ચર જોઈને બેસી નહીં રહેતા, સાથે નોટ્સ બનાવતા રહેજો. નોટ્સમાં ડિટેલમાં બધું લખવાનું, જે કદાચ હું બોર્ડ પર અમુક વસ્તુ ના લખતો પણ બોલતો તમને લાગે કે સારું છે, યાદ રાખવા જેવું છે, એ પણ નોટ્સમાં ઉતારી દેવું. પોતાની લેંગ્વેજમાં જેટલું મૌલિક રીતે લખશો એટલું જ તમને વધારે યાદ રહેશે. ઓકે, તો સ્ક્રીન પોઝ કરો, અથવા નોટ્સમાં ઉતારી દો. લખાઈ ગયો છે તમારે? ઓકે, હવે આના પછીની વાત કરીએ. સૌપ્રથમ તો જ્યારે બધી વાત થાય પદાર્થની ને ત્યારે સૌપ્રથમ તો લોકો એવું માનતા હતા કે પદાર્થની વાત કરતા હોય તો પદાર્થનો નાનામાં નાનો ભાગ જે છે એ જે નાનામાં નાનો ભાગ કરી શકાય એ પરમાણુ છે. સૌપ્રથમ બધા એવું માનતા હતા કે પરમાણુ એ કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો કણ છે. પછી શોધ થઈ કે ના, એવું નથી, પરમાણુના ભાગ થઈ શકે છે. રુથરફોર્ડે વાત કરી કે પરમાણુની અંદર ન્યુક્લિયસ છે જે ધન વિદ્યુતભારિત છે, આજુબાજુની કક્ષાઓમાં ઋણ વિદ્યુતભાર હશે. મતલબ પરમાણુ અવિભાજ્ય નથી, એના ભાગ થઈ શકે છે.
ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. તો પછી એવું માનવામાં આવ્યું કે ન્યુક્લિયસ એ નાનામાં નાનું છે અને એક ઇલેક્ટ્રોન છે, આ બંનેનું બનેલું છે. પરંતુ પછીથી ખબર પડી કે નહીં, ન્યુક્લિયસના ભાગ થઈ શકે છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. તો પછી એવું માનવામાં આવતું હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન એ નાનામાં નાનો ભાગ છે. પણ પછી શોધ થઈ કે ના, ન્યુટ્રોન અને પ્રોટોનના પણ ભાગ થઈ શકે છે. આ તમારા માટે નવું છે. તમે અત્યાર સુધી એવું ભણ્યા છો કે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં રહેલા છે, એના ભાગ થતા નથી. પણ હવે ધ્યાન રાખો કે પ્રોટોન અને ન્યુટ્રોનના પણ ભાગ થઈ શકે છે. એને કહેવાય છે ક્વાર્ક્સ. ઇલેક્ટ્રોનનો કોઈ ભાગ થતો નથી. ઇલેક્ટ્રોનને ભાગ ના કરી શકાય. તો જે ઇલેક્ટ્રોન્સ છે એ ફંડામેન્ટલ પાર્ટિકલ છે. ફંડામેન્ટલ પાર્ટિકલનો મતલબ એવો થાય કે જેના ભાગ નથી કરી શકાતા, એ અવિભાજ્ય થઈ ગયો. ઇલેક્ટ્રોન અવિભાજ્ય છે જ, આ પણ પ્રોટોન અને ન્યુટ્રોનના ભાગ થઈ શકે છે, અને એના જે ભાગ થાય એને કહેવાય છે ક્વાર્ક્સ. ક્વાર્ક્સ ઘણા પ્રકારના છે. અપ ક્વાર્ક આવે, ડાઉન ક્વાર્ક આવે, ચામ ક્વાર્ક આવે છે, ફ્લેવર આવે છે, અલગ અલગ છે. આમાં ઇન્ફોર્મેશન જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલું જ યાદ રાખવાનું છે. આખું પાર્ટિકલ ફિઝિક્સ છે, ઘણું બધું આવે છે, પણ આપણી ટેક્સ્ટ બુકમાં જેટલી ઇન્ફોર્મેશન આપી છે આપણે એટલાને ધ્યાન રાખવાની છે. આ યાદ રાખો કે પ્રોટોન અને ન્યુટ્રોનના પણ ભાગ થઈ શકે છે. એ ફંડામેન્ટલ નથી. ઇલેક્ટ્રોન એ ફંડામેન્ટલ છે. ઇલેક્ટ્રોન એ ફંડામેન્ટલ પાર્ટિકલ છે, એના કોઈ ભાગ કરી શકાતા નથી. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનના ભાગ કરી શકાય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનના જે ભાગ કરીએ છીએ, તો પ્રોટોન અને ન્યુટ્રોન જેના બનેલા છે એ બંનેની વાત કરી કે પ્રોટોન અને ન્યુટ્રોન એ અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન એ અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના બનેલા છે. આ સમજાવું છું. એની પહેલા પ્રોટોનનો વિદ્યુતભાર શું લખાય? અપ ક્વાર્કનો વિદ્યુતભાર કેટલો લખી શકાશે એની વાત કરું. અપ ક્વાર્ક જે છે એનો ચાર્જ લખી શકાશે +2/3 × E. જ્યારે જે ડાઉન ક્વાર્ક છે એનો ચાર્જ લખી શકાય -1/3 × E. અપ ક્વાર્ક, આ ધ્યાન રાખજો, ક્વાર્ક્સના બે ટાઈપ આપણે શીખવાના છીએ, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. અપ ક્વાર્કનો ચાર્જ કેટલો છે આ ઇન્ફોર્મેશન છે. આમાં વધારે કઈ રીતે શું થયું છે આમાં નહીં, આમાં ઇન્ફોર્મેશન યાદ રાખો. અપ ક્વાર્કનો ચાર્જ કેટલો છે? +2/3 × E. ડાઉન ક્વાર્કનો ચાર્જ કેટલો છે? -1/3 × E. જે પ્રોટોન છે, જો હું પ્રોટોનની વાત કરતો હોઉં તો જે પ્રોટોન છે એ બે અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્કનો બનેલો છે. પ્રોટોન બે અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્કનો બનેલો છે. જ્યારે જે ન્યુટ્રોન છે એક અપ ક્વાર્ક અને બે ડાઉન ક્વાર્કનો બનેલો છે. પ્રોટોન બે અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્કનો બનેલો છે. જ્યારે જે ન્યુટ્રોન છે એ એક અપ અને બે ડાઉન ક્વાર્કનો બનેલો છે. ઘણાને ક્વેશ્ચન અહીંયા થયો હશે કે થોડા સમય પહેલા જે મેં પહેલા વાત કરી એમાં મેં તમને કહ્યું હતું કે કોઈ પણ પદાર્થનો જો ચાર્જ લખવો હોય તો પદાર્થનો જે ચાર્જ છે એ E ના પૂર્ણાંક ગુણક સ્વરૂપે હોય. n × E હોય, 1E હોઈ શકે, 2E હોઈ શકે. અપૂર્ણાંક કિંમતો પોસિબલ નથી. જ્યારે હું હમણાં જ લખી રહ્યો છું કે ડાઉન ક્વાર્કનો જે ચાર્જ છે કેટલો છે? -1/3 × E. જે અપ ક્વાર્ક છે એનો ચાર્જ કેટલો છે? +2/3 × E. અપૂર્ણાંક સંખ્યા આવી. તો આ કઈ રીતે સાચું એ હવે સમજાવું છું. આ જે અપ અને ડાઉન ક્વાર્ક છે ને, અપ અને ડાઉન ક્વાર્ક સ્વતંત્ર હોતા નથી. સ્વતંત્ર મતલબ હંમેશા આ રીતે જોડકામાં જ હોય. એક અપ ક્વાર્ક પોસિબલ નથી, એક ડાઉન ક્વાર્ક પોસિબલ નથી. પોસિબલ નથીનો મતલબ શું છે? ઓલરેડી તમે કદાચ LHC નામ સાંભળ્યું હશે, લાર્જ હેડ્રોન કોલાઇડર. એક મોટી રિસર્ચ લેબ છે, ઘણા દેશો આમાં જોડાયેલા છે. તમે ક્યાંક સાંભળ્યું હશે કે રિસર્ચ થઈ રહ્યા છે ગોડ પાર્ટિકલ શોધવા માટેના. ગોડ પાર્ટિકલ મતલબ ક્વાર્ક્સની વાત છે કે કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ કણ છે એનો મૂળભૂત એકમ શું છે?
કોઈ પણ દ્રવ્યની જો રચના મારે કરવી હોય તો હમણાં જ મેં તમને કીધું કે પરમાણુ જે છે એ શેનો બનેલો છે? તો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે, અંદરના ભાગમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન છે. એના ભાગ શું પડી શકે છે? ક્વાર્ક્સ. તો આ યાદ રાખો, કોઈ પણ દ્રવ્યની રચના મારે કરવી છે તો દ્રવ્ય એ હકીકતમાં શેનો બનેલો કહેવાય? તો દ્રવ્ય એ ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. અથવા તો આ રીતે કહી શકાય કે ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન્સ એ દ્રવ્યની રચના કરે છે. આ રીતે કહી શકાય કે ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન છે એ દ્રવ્યની રચના કરે છે, એવું કહી શકાય. પરંતુ ધ્યાન રાખો, ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. ક્વાર્ક્સ સ્વતંત્ર ક્યારે હોતું નથી? ક્વાર્ક્સ હંમેશા જોડકામાં હોય છે. જોડકાનો મતલબ કે જે ક્વાર્ક્સ છે, તમે હમણાં મેં વાત કરી LSC માં પ્રેક્ટિકલ થઈ રહ્યા છો, તો આ જે ક્વાર્ક્સ છે, તમે ધારો કે ન્યુટ્રોનને તોડો છો અથવા ધારો કે પ્રોટોનને તોડો છો, તેમાંથી ક્વાર્ક્સ મળશે. આ જે ક્વાર્ક્સ મળશે એનો લાઈફ ટાઈમ ખૂબ જ નાનો છે, ખૂબ વધારે પડતો નાનો છે. મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પણ 10⁻⁸ સેકન્ડ કદાચ અપ ક્વાર્ક માટે છે, અપ અથવા તો ડાઉન માટે 10⁻⁸ થી પણ કદાચ નાનો છે. 1 સેકન્ડ ના ડિવાઇડમાં 10⁸ 1 ડિવાઇડેડ બાય 10⁸ મતલબ 10⁻⁻1 સેકન્ડ. 1 સેકન્ડનો પણ ખૂબ જ નાનો ભાગ છે. તો આટલા નાના ભાગમાં ધારો કે તમે કંઈક પ્રોટોનને તોડ્યો હોય, એના 3 ભાગ થયા હોય, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક મળ્યા હોય, તો આ ક્વાર્ક્સનો લાઈફ ટાઈમ, એનો જીવનકાળ કેટલો છે? 10⁻⁸ સેકન્ડથી પણ નાનો છે. તો એ તમને દેખવા જ, મતલબ એનું તમને ડિટેક્શન કરવું છે કે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક છે, એનું ડિટેક્શન કરવું જ ખૂબ મુશ્કેલ છે. એનો મતલબ હંમેશા જોડકામાં હોય છે. અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક હંમેશા જોડકામાં જ મળે. તો આ જોડકાનો ધારો કે મારે ચાર્જ લખવો હોય તો શું લખાય? જો અપ ક્વાર્કનો ચાર્જ શું છે? +2/3 × e. બીજા અપ ક્વાર્કનો એનો પણ +2/3 × e. ડાઉન ક્વાર્કનો ચાર્જ કેટલો છે? -1/3 × e. તો જો મારે ટોટલ ચાર્જ લખવો હોય તો મેં e કોમન નીકાળ્યા છે. મેં તમને કાલે એક વાત કરી હતી કે વિદ્યુત ભારોનો હંમેશા બેઝિક સરવાળો થાય. જો મારે સરવાળો કરવો છે, મારે કોઈ પદાર્થનો નેટ ચાર્જ લખવો છે, તો આ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય. બેઝિકનો મતલબ મેં તમને કહ્યું તો ચિહ્ન સહિત, જ્યાં પ્લસ ચાર્જ આવતો હોય ત્યાં પ્લસ લખો, માઇનસ આવતો હોય ત્યાં માઇનસ લખો. તો +2 નીચે છે સરખો જ છે. 4 - 1 એટલે 3, 3/3 એટલે બનશે 1. તો આનો ચાર્જ મળી ગયો e. પ્રોટોનનો ચાર્જ આપણે શું લખતા હતા? પ્લસ e. તો હંમેશા પ્રોટોન આ જોડકામાં જશે. એનો મતલબ અપૂર્ણાંક તો પોસિબલ છે જ નહીં. પ્રોટોન ટોટલ ચાર્જ શું લખાશે? +e. એ જ રીતે ન્યુટ્રોન ધારો કે મારે વાત કરવી છે તો ન્યુટ્રોનનો ચાર્જ શું લખાશે? 1 નો ચાર્જ છે +2/3 × e. ડાઉન માટે -1/3 × e. આનો -1/3 × e. તો 2 - 2 શું બની જશે? 0. તો જે રીતે પ્રોટોન માટે ચાર્જ +e લખાય છે, ન્યુટ્રોન માટે 0 લખાય છે. તો આ જ એના ચાર્જ છે. કારણ કે આ રીતે ક્વાર્ક્સ એ સ્વતંત્ર તો ક્યારે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક સ્વતંત્ર તો મળવાના છે જ નહીં. ઓકે, આ ખ્યાલ આવ્યો છે તમને? સ્ક્રીન પોઝ કરો, આ તમારી નોટ્સમાં ઉતારી દો, જે લખ્યું છે બધું. આ લખાઈ ગયું છે તમારે? હવે ઘણા સ્ટુડન્ટના મગજમાં અથવા તો ઘણી વખતે રીતે કેલ્ક્યુલેશન કરે છે અને મિસકન્સેપ્શન લાવે છે કે ઇલેક્ટ્રોન માટે ઘણા સ્ટુડન્ટ આ રીતે વિચારે છે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ થાય. તો આવું લખી શકાય કે ઇલેક્ટ્રોન એ 3 ડાઉન ક્વાર્કનો બનેલો છે. જો એક ડાઉન ક્વાર્કનો ચાર્જ કેટલો લખાય? -1/3 × e. બીજા માટે પણ -1/3 × e. ત્રીજા માટે પણ -1/3 × e. -1 -1 -1 -3 ડિવાઇડેડ બાય 3 મતલબ -1 થયો તો -1 × e મતલબ -e. ઘણા આવું વિચારે છે કે ઇલેક્ટ્રોન એ 3 ડાઉન ક્વાર્કનો બનેલો છે. આ યાદ રાખો, આવું શક્ય નથી. ઇલેક્ટ્રોન ફંડામેન્ટલ પાર્ટિકલ છે, એનો ભાગ ના કહી શકાય.
ઇલેક્ટ્રોનના કોઈ જ ભાગ કરી શકાતા નથી. આ કોઇન્સિડન્ટલી આ તમારો જવાબ આવી ગયો છે જે ખોટો છે. આવું કોઈ કન્સેપ્ટ છે જ નહીં. આ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોનમાં ભાગ કરતા નહીં. પ્રોટોન અને ન્યુટ્રોન એ જ અવિભાજ્ય નથી, એ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય છે. એના ભાગ કરી શકાય છે. ઇલેક્ટ્રોનના કોઈ જ ભાગ કરી શકાતા નથી. એ ફંડામેન્ટલ છે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું જ રાખીએ છીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં પદાર્થને વિદ્યુત ભારિત કરવાની અલગ અલગ રીતની વાત કરીશું અને પછી કુલમ્બના નિયમની વાત કરીશું. તો આજનું લેક્ચર અને જે આગળનું લેક્ચર હતું એ ઇન્ટ્રોડક્ટરી હતું, ઇન્ફોર્મેશન છે જે યાદ રાખવાની છે. હવેથી ચેપ્ટરની શરૂઆત થશે. અત્યાર સુધી જે ભણ્યા છે ઇન્ફોર્મેશન વધારે હતી જે તમારે યાદ રાખવાનું છે. ખાસ તો નોટ્સ બનાવવાની રાખજો. પોતાના ચોપડામાં, પોતાના અક્ષરમાં અને પોતાની મૌલિક લેંગ્વેજમાં તમને જે સારું લાગતું હોય એ રીતે લખી દેવું. ઓકે, થેન્ક યુ.